તમે પણ કેવી રીતે કોપી પેસ્ટ કરીને ક્રિકેટ વિડીયો ક્રિકેટની ચેનલ બનાવીને આ T20 વર્લ્ડ કપ અને આવનારા IPLના સમયમાં ચેનલ ગ્રો કરીને મોનેટાઈઝ કરીને પૈસા કમાવાનું શરૂ કરી શકો છો। હા મિત્રો, આ સ્ટ્રેટેજી હું આ વિડીયોમાં બતાવવાનું છે તમને લાઈવ, એવું નહીં કે ખાલી સમજાવીશ, લાઈવ જઈને મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર બતાવીશ ચેનલ કઈ રીતે બનાવીને કઈ રીતે તમારે ક્રિકેટના વિડીયો કોપી પેસ્ટ કરીને અપલોડ કરવાના અને તમારી ચેનલ મોનેટાઈઝ પણ થશે અને તેમાંથી પૈસા કમાવાનું શરૂ પણ કરી શકો છો। ક્રિકેટનો ક્રેઝ શરૂ થઈ રહ્યો છે, T20 વર્લ્ડ કપ, એના પછી IPL, તો હવે ક્રિકેટનો જમાનો આવે છે। 3 મહિના સુધી ક્રિકેટ લગાડ થવાની છે અને ક્રિકેટને કોઈ દિવસ ઓફ સિઝન આવતી નથી। તો બસ તમારે ક્રિકેટની ચેનલ અત્યારથી બનાવી દો અને લાઈફ ટાઈમ અર્નિંગ જનરેટ કરી શકો છો। આમાં નથી તમારે મોઢું બતાવવાનું, નથી તમારો અવાજ આપવાનો, ખાલી કોપી પેસ્ટ જે હું શીખવાડું એ વિડીયોમાં કરી જવાનું છે અને વિડીયો અપલોડ કરી જવાના છે। દિવસના 2-3 વિડીયો બનાવવાના છે અને અપલોડ કરવાના છે। એક વિડીયો બનાવતી તમારે 15 થી 20 મિનિટનો સમય લાગશે। હા મિત્રો, મેક્સિમમ 15 થી 20 મિનિટનો સમય લાગશે અને એ 15 થી 20 મિનિટમાં એક વિડીયો દિવસના 2-3 વિડીયો અપલોડ કરો ને 1 થી 1.5 મહિનાની અંદર તમારી ચેનલ ગ્રો થશે। હું એક ડેમો ચેનલ બનાવી એનો પણ તમને વિડીયોમાં બતાવીશ આગળ જઈને, તો એ બધું જ વિડીયોમાં બતાવવાનું છું અને તમને ક્રિકેટની ચેનલનું ખાલી કોપી પેસ્ટ કરીને ચેનલ બનાવીને વિડીયો અપલોડ કરીને પૈસા કમાવાનું શરૂ કરાવી દઈશ યુટ્યુબમાંથી। તો તમે પણ યુટ્યુબર બનવાનું સપનું જોઈ રહ્યા હોય તો આ વિડીયો જોઈ લો। તમારે કઈ મહેનત નથી કરવાની, ખાલી કોપી પેસ્ટ કરો અને મેથડને ફોલો કરો અને ચેનલ ગ્રો કરીને પૈસા કમાવાનું શરૂ કરી શકશો। તો એના માટે વિડીયો પૂરેપૂરો જોવો પડશે, નહીં તો તમને કંઈ સમજણ નહીં પડે તો ચેનલ ગ્રો નહીં થાય, પૈસા નહીં મળે અને કોપીરાઇટ પણ આવશે। એના માટે વિડીયો પૂરેપૂરો જોઈ લો, બધી જ મેથડ તમને વિડીયોમાં એન્ડ સુધી બતાવી છે અને લાઈવ બતાવીશ। તો બસ એ આપણે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર જઈએ અને તમને બધું સમજાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણે યુટ્યુબ હેલ્પ રિલેટેડ અને ઓનલાઈન અર્નિંગ રિલેટેડ વિડીયો લઈને આવતા રહીએ છીએ। તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, ભવિષ્યમાં તમને ઘણું બધું કામ આવશે અને તમે આ ચેનલ ઉપર રહેશો તો તમે પણ ભવિષ્યમાં સારી કમાણી કરીને એક યુટ્યુબર બનવાનું સપનું હોય, ઓનલાઈન પૈસા કમાવાનું સપનું હોય, એ બધું જ પૂરું થશે। તો ચલો જઈએ મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર। તો મિત્રો, આપણે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર આવી જશે। સૌથી પહેલાં આવીને મેં ટેસ્ટ માટે એક ચેનલ બનાવી હતી, જેમાં મેં ઝાઝા વિડીયો અપલોડ નથી કર્યા, ખાલી ટેસ્ટ માટે ચેનલ બનાવી હતી। તો સૌથી પહેલાં એ તમને જઈને બતાવી દો કે એમાં કેવું રિઝલ્ટ આવ્યું। ખાલી 2 જ વિડીયો અપલોડ કરે છે, એ પણ સેમ્પલ માટે। તો મિત્રો જો, તો હું તમને આ વિડીયો બનાવ્યો પહેલાં મેં ચેનલ બનાવીને ખાલી ટ્રાય માર્યો તો ભાઈ કેવું રહેશે। તો આ ચેનલ મેં બનાવી છે, બરાબર। આ ચેનલનું નામ છે ક્રિકેટવાલા બંદા। તમે જાઓ તો યુટ્યુબ ઉપર જઈને પણ સર્ચ કરી શકશો, આપણી ચેનલ મળી જશે। તો આ ચેનલમાં મેં 2 જ વિડીયો અપલોડ કર્યા છે, તમે જોઈ શકો છો 2 જ વિડીયો અપલોડ કર્યા છે અને મારી 2 જ વિડીયોમાં 145 વ્યૂ આવી ગયા છે અને 1.7 કલાક વોચ ટાઈમ પણ કમ્પ્લીટ થઈ ગયો છે। ખાલી 2 જ વિડીયો અપલોડ કર્યા છે 2 દિવસમાં, એ પણ પ્રોપર સ્ટ્રેટેજી સાથે ખાલી વર્ક કર્યા છે। એના મેં આ થંબનેલ પણ AI જોડે જનરેટ કરાવ્યા છે। આ થંબનેલ પણ મેં જાતે જનરેટ નહોતું કર્યું અને તમને પણ જણાવીશ કે આ થંબનેલ તમે કઈ રીતે જનરેટ કરી શકો છો। તો મિત્રો, કયા 2 વિડીયો? આ વિડીયો તમે જસ્ટ ખાલી અપલોડ કર્યો છે, આ તો આ 30 સેકન્ડનો જ છે। પછી આ વિડીયો તમે જોઈ શકો છો 3.6 મિનિટનો છે, 47 વ્યૂઝ। 2 દિવસ પહેલાં મેળ્યો તો 47 વ્યૂ આવી જાય છે અને આ 4 દિવસ પહેલાં મેળ્યો 96 વ્યૂઝ આવી જાય છે। આમાં મેં જાજી મહેનત નથી કરી, કીવર્ડ નથી મૂક્યા, છતાં પણ આ વિડીયો આટલો વગર સબસ્ક્રાઈબરે રેન્ક થયો છે, કેમ કે તમે જોઈ શકો છો ફ્રેશ ચેનલ છે, 5 જ સબસ્ક્રાઈબર થયા છીએ। તો મિત્રો જોઈ શકો છો, આના ખાલી 2 વિડીયો મૂકવાથી મને આટલું રિઝલ્ટ મળે। તો તમે કન્ટિન્યુઅસલી ડેલીના 2-3 વિડીયો મૂકશો તો 2-3 વિડીયો ક્યાંથી લાવશો, ટોપિક ક્યાંથી લાવશો, વિડીયો કેવી રીતે બનાવશો, બધું જ ડિટેલમાં વિડીયોમાં બતાવવાના છે। તો પૂરેપૂરું જોઈ નાખો। ખાલી તમે રેગ્યુલર 2-3 વિડીયો દરરોજના મૂકશો તો તમારી ચેનલ ગ્રો કરતાં કોઈ નહીં જોશો કે આ તમને લાઈવ રિઝલ્ટ તમને દેખાઈ રહ્યું છે। મિત્રો, તો હવે ચલો એનાલિટિક્સમાં જઈએ। એનાલિટિક્સમાં જઈને તમને લાઈવ જ બતાવું ભાઈ કે 48 કલાકમાં છેલ્લા 48 કલાકમાં 17 વ્યૂ હજુ આવી ગયા છે। મેં આમાં કંઈ મગજમારી કરી નથી, તમે જોઈ શકો છો, બરાબર। એટલે આમાં વ્યૂઝ આવતા જ રહે છે। તો મિત્રો, આ વ્યૂ વધતા જ રહે છે। તો હવે વાત કરીએ કે આ ચેનલ આવી કેવી રીતે બનાવી અને તમે આ ચેનલ ઉપર વિઝિટ કરીને એક વિડીયો પણ જોઈ લેજો, જે મેં તમને સમજાવું આ વિડીયોમાં આગળ એવું જ હશે। તો હવે વાત કરીએ કે ભાઈ ક્રિકેટના વિડીયો કેવી રીતે બનાવે છે। સૌથી પહેલાં તમારે શું કરવાની છે, એક ચેનલ ક્રિએટ કરી દેવાની છે। હું માનું છું બધાની ચેનલ ક્રિએટ કરતાં આવડતું જ હશે। જો ના આવે તો તમે યુટ્યુબ ઉપર જઈને સર્ચ કરીને પણ ચેનલ ક્રિએટ કરતાં શીખી શકો છો, અથવા તો મને કમેન્ટ કરજો, હું એના ઉપર પણ વિડીયો લઈને આવી જઈશ। ચેનલ ક્રિએટ થઈ ગઈ। હવે આપણે દરરોજ શું કરવાનું છે, T20 વર્લ્ડ કપ હાલ ચાલી રહ્યો છે તો એના રિલેટેડ આપણે વિડીયો બનાવવા પછી તો જ આપણી ચેનલ ગ્રો થશે। તો મિત્રો, તમારે બીજું કંઈ કરવાનું નથી। સૌથી પહેલાં જવાનું છે ગૂગલ ઉપર। શેના ઉપર જવાનું છે? તમારામાં ક્રોમ બ્રાઉઝર હશે, એ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી દો। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા તમારે સિમ્પલ લખી દેવાનું છે T20 વર્લ્ડ કપ ન્યૂઝ। T20 વર્લ્ડ કપ એવું તમે અહીંયા લખી દેશો તો તમે મિત્રો અહીંયા આવી જશો।
અને તમારે અહીંયા ખાસ વાત કરતાં આપણે ગુજરાતીમાં જોતી હોય તો પહેલાં હિન્દી ગુજરાતીમાં લખી દેવાનું અથવા હિન્દીમાં સર્ચ કરશો તો પણ કંઈ વાંધો નથી. તો આપણે ચાલો લખી દીધું કે હિન્દીમાં. આ 1 કલાક પહેલાં જ ન્યૂઝ આવી છે. તો ચલો આપણે સૌથી પહેલાં એ જ ખોલી દઈએ. આ ન્યૂઝ ખોલી આપણે આયरलैंड અને जिम्बाब्वे T20 वर्ल्ड कप लाइव स्कोर जिम्बाब्वे और आयरलैंड की पल्ले केले में पीढ़न टॉस में दे रही. तो ये न्यूज़ આપણને લાગે કે ભાઈ કઈ ન્યૂઝ ચાલી છે એવી ન્યૂઝ આપણે સિલેક્ટ કરવાની છે. तो આપણે ચલો આઈ સિલેક્ટ કરીએ कि हमें आईसीसी T20 वर्ल्ड कप 2024 अब तक 6 टीमों ने सुपर 8 में एंट्री ये है उनके नाम इन 2 ग्रुपों में फंसाए पेश. तो આ ન્યૂઝ છે. ચલો તો આપણે આના ઉપર વિડીયો બની જાઓ. આપણને ટાઇટલ તો સૌથી પહેલાં મળી જ ગઈ છે. તો ટાઇટલ મળ્યા પછી તમે અહીંયા સર્ચ કરજો आईसीसी T20 वर्ल्ड कप 2024 में अब तक 6 टीमें सुपर 8 में પહોંચ ચકી છે. આ ન્યૂઝ છે. તો મિત્રો આ ફોટો છે. સૌથી પહેલાં શું કરવાનું છે તમારે આ ફોટો રહ્યો અહીંયાથી ડાઉનલોડ ઇમેજ કરીને ડાઉનલોડ કરી દેવાનો છે. પછી તમારે જે આ ન્યૂઝ છે આ ન્યૂઝને તમારે કોપી કરી દેવાનું છે. કોપી કર્યા પછી મિત્રો તમારે બીજું શું કરવાનું છે ChatGPT જશે એક એપ્લિકેશન બધાને ખબર હશે. તો આ ChatGPT એપ્લિકેશન ઉપર જઈને તમારે એ ન્યૂઝ અહીંયા પેસ્ટ કરી દેવાની છે. એ આ અડધી ન્યૂઝ લીધી છે આ રીતે પેસ્ટ કરી દેવાની છે. પાછું આવવાનું છે આપણે આવીને નીચે જેટલી પણ આખી ન્યૂઝ હોય એ આખી ન્યૂઝને આપણે કવર કરવાની છે. તો અહીંયા તો ચલો આ ઓવર પટેમાં ક્લિક કરીએ અને આ ન્યૂઝ જેટલી પણ છે એ ન્યૂઝને કોપી કરી દેવાની છે. કોપી કર્યા પછી તમારે અહીંયા પાછું આવીને આમાં પેસ્ટ કરી દેવાનું છે. પછી કોઈ ન્યૂઝ જો સુધી એન્ડ ન થાય તો સુધી આપણે આને કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ કરવાની છે. તો હવે આપણે આને કોપી કરી દઈએ. જેટલી પણ ન્યૂઝ હશે એ ન્યૂઝને સૌથી પહેલાં આપણે કોપી કરી દઈશું. હું કંઈ પણ સ્કીપ નથી કરતો જેથી તમને સમજવામાં મુશ્કેલી પડે અથવા તમને સમજણ ના પડે. તો આ આપણા આખી ન્યૂઝ કોપી કરી દીધી બરાબર. કોપી કર્યા પછી આપણે શું કરવાનું છે હવે ન્યૂઝ કમ્પ્લીટ થઈ જશે. કોપી કરી દીધી. કોપી કર્યા પછી આપણે આને પેસ્ટ કરી દેવાનું છે. કરી દીધું પેસ્ટ. તો મિત્રો હવે આ પેસ્ટ કર્યા પછી અહીંયા તમારે નીચે લખવાનું ચાલો ભાઈ તમારે ગુજરાતીમાં આ ક્રિકેટ ચેનલ બનાવી હોય તો આપણે ગુજરાતીમાં જ હાલ લઈને ચાલીએ કેમ કે આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલ છે ને ગુજરાતી લોકો જ આપણા વિડીયો જોવે છે એટલે. તો પેસ્ટ ટુ ગુજરાતી બસ આટલું જ લખી દેવાનું છે નીચે પેસ્ટ ટુ ગુજરાતી સેમ ટુ સેમ લખી દેવાનું. આટલું લખ્યા પછી તમને આ જે સ્ટોરી છે એ ગુજરાતીમાં આઈસીસી T20 વર્લ્ડ 2024 શોર્ટ ટીમો સુપર 8માં આવી ગયું ગુજરાતીમાં. બસ તમારે આ જોઈ લેવાનું છે. ન્યૂઝ આપણે કોપી કરીને લઈ લીધી એમાં કંઈ મગજ વાપર્યું નથી. અને આવી તમારે T20 વર્લ્ડ કપ ચાલે છે ત્યાં સુધી કલાકે ને કલાકે ન્યૂઝ મળી જ શકે છે. તમે ધારો એટલા વિડીયો અહીંયાથી તમે અપલોડ કરી શકો. તો આ થઈ ગયું. આ થયા પછી એ તમને એક ટ્રીક આપું. આ ટ્રીક કર્યા પછી અહીંયા તમને નીચે સ્પીકરનો ઓપ્શન દેખાય છે. તો આ સ્પીકરના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેમ કે આ ક્લિક કર્યું બરાબર. ક્લિક કર્યા પછી આઈસીસી વર્લ્ડ કપ 20 યોગમાં અત્યાર સુધી 8 ટીમો સુપર 8 પહોંચી ચૂકી છે. હવે માત્ર 2 સ્પોટ બાકી. આઈસીસી T20 વર્લ્ડ કપ. તો તમે જોઈ શકો છો કે આપણે સ્પીકર ઉપર ક્લિક કર્યું તો આ બોલવા માંડે છે. તો તમારે શું કરવાનું છે સ્ક્રીન રેકોર્ડિંગ અહીંયાથી સાઈડમાંથી સ્ક્રીન રેકોર્ડિંગ ઉપર ક્લિક કરીને સ્ક્રીન રેકોર્ડિંગ ઓપન કરી દેવાનું છે. અને આ રેકોર્ડિંગ જે થાય છે બોલે છે એનું રેકોર્ડિંગ કરી દેવાનું છે. આ મિત્રો જેટલું પણ ન્યૂઝ બોલે છે એનું પૂરું રેકોર્ડિંગ કરી દેવાનું છે. હું કરીને બતાવું પણ મારું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે એટલે બે સાથે નહીં થઈ શકે. તો તમારે એ રીતે રેકોર્ડિંગ કરી દેવાનું છે. રેકોર્ડિંગ કરી દીધા પછી તમારે એ રેકોર્ડિંગને સેવ કરી દેવાનું છે. સેવ કર્યા પછી હવે આપણે આ ન્યૂઝ માટે ઇમેજ ક્યાંથી લાવશું તો સૌથી પહેલાં આપણે એના માટે તમારે શું કરવાનું જે ન્યૂઝ છે એ ન્યૂઝને તમારે સૌથી પહેલાં વાંચી લેવાની છે. એમાં કઈ કઈ ટીમો બતાવી છે એ રીતે તમારે ચેક કરી લેવાની છે. પછી આ જેમ કે ગ્રુપ ડી માંથી આફ્રિકા અને ન્યુઝીલેન્ડ આગળ છે. ગ્રુપ એ માંથી ભારત બીજી ટીમ સસ્પેન્ડ છે. શ્રીલંકા ક્વોલિફાય થઈ ગયું છે. ઝિમ્બાબ્વે ને ચાન્સ છે. તો આપણે શું જે ટીમો હોય એ ટીમો ન્યૂઝ વાંચીને પછી તમારે શું કરવાનું છે મિત્રો. હવે તમને એક જે ખાસ વાત આ ધ્યાન રાખજો. આ તમારે ધ્યાન રાખીને પ્લે સ્ટોર ઉપર જઈને તમારે સર્ચમાં જવાનું છે. ઇમેજ હું લખું એ રીતે તમારે લખવાનું છે. ઇમેજ સર્ચ મેન લખશો ત્યારે તમને આ એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન જોઈએ સર્ચ મેન એપ્લિકેશનને તમારે ઓપન કરી દેવાની છે મિત્રો. તો મારે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે. એપ્લિકેશનને તમને અહીંયા ઓપન કરીને બતાવી દઉં. તો મિત્રો આપણે એપ્લિકેશનને ઓપન કરી દીધું. જે બી આ એપ્લિકેશનમાં બધા સ્પોર્ટ ક્રિકેટ રિલેટેડ તમને ઇમેજ મળી રહે. આપણે લખી દઈએ કે ભાઈ 8
T20 વર્લ્ડ કપ ટીમ આપણે આ રીતે લખી દીધું. તેના રિલેટેડ આપણને ઇમેજ મળી જશે. આપણે પાછળ લખી દેવાનું ભાઈ. તમને જે પણ લખવું હોય તમે જે ન્યૂઝ હોય એ પ્રમાણે સર્ચ કરીને અંદર જે પણ આપ્યું હોય એ લખી શકો છો. તો મિત્રો અમને પ્રોબેબિલિટી બતાવી દીધી. જોઈ લો તમે કે આ ધારો કે ઇન્ડિયા આવ્યું છે, પાકિસ્તાન આવ્યું છે, પછી આ ટીમો શક્ય છે કે આવી શકે છે. તો તમારે શું કરવાનું છે, આ રીતે આપણે ચલો માની લઈએ કે ભાઈ આ રીતે જો ગ્રુપ પર એ સુપર ટીમોનું આ ધારો કે એક ઇમેજ આવી છે. તો અહીંયાથી તમારે નીચેથી ઇમેજ ડાઉનલોડ કરી શકો છો. પછી તમે જોઈ શકો છો ઝિમ્બાબ્વે ટીમનો પણ ઓપ્શન આપેલો હતો. તો આપણે શું કરીએ, ઝિમ્બાબ્વે ટીમ ડાઉનલોડ કરવી હોય ઝિમ્બાબ્વે સર્ચ કરીશું. આ નીચે લખશું ક્રિકેટ ટીમ, જેથી ક્રિકેટ રિલેટેડ જ આવશે. તો જોઈ શકો છો તમને અહીંયા ઝિમ્બાબ્વે રિલેટેડ આવી ગયા છે. તો અહીંયાથી તમારે અહીંયા ઇમેજ ડાઉનલોડ કરી શકો છો. ખાસ વાત કે તમે ઇમેજ ડાઉનલોડ કરો એમાં કોઈ લોગો ના હોવો જોઈએ, આવી પ્લેન ઇમેજ હોવી જોઈએ, જેથી તમને કોપીરાઇટ આવવાના બિલકુલ ચાન્સ રહેશે નહીં. કોઈ પણ લોગો સાઈડ બાઈડમાં દેખાવો ના જોઈએ. પછી બીજી ટીમ હતી ધારો કે ઇન્ડિયા સિલેક્ટ થાય એવી છે. તો જે આપણે ન્યૂઝમાં જે પણ ટીમો હોય જે પણ લખેલું હોય એ રિલેટેડ સર્ચ કરી દેવાનું. જેમ કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ આ સર્ચ કરી દીધું તો આપણને આ ઇમેજ મળી ગયા છે. પછી આપણે લખી દઈશું T20 પોઈન્ટ ટેબલ. આપણે લખી દીધું ભાઈ પોઈન્ટ ટેબલ. તો અહીંયા તમને પોઈન્ટ ટેબલ પણ બધી ટીમના મળી જશે. તો મિત્રો આ રીતે તમારે શું કરવાનું છે, આ પોઈન્ટ ટેબલને પણ આ રીતે ડાઉનલોડ કરીને વચ્ચે ઇમેજમાં જ્યાં મૂક્યા જેવા હોય તે જગ્યાએ મૂકી દેવાના. આ રીતે તમે સમજી ગયા. આ રીતે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જે પણ તમારી ન્યૂઝ પ્રમાણે છે એ રીતે ક્રિકેટ કરીને સર્ચ કરશો, બધી ટીમોનું બધું જ મળી. આપણે ChatGPT થ્રુ કોપી પેસ્ટ કરીને આપણે અવાજ ડાઉનલોડ કરી દીધો. અવાજ ડાઉનલોડ કર્યા પછી આપણે ઇમેજ લઈ લીધી. તો હવે આપણે વિડીયો બનાવવાની વાર છે. તો જો મિત્રો તમે ChatGPT થ્રુ નામ બનાવવા માગતા હોય તો તમને બીજો ઓપ્શન આપો. ગૂગલ ઉપર જઈને તમારે અહીંયા ગૂગલ ટ્રાન્સલેટ જેવું પણ સર્ચ કરશો તો તમને અહીંયા આવી જશે. તો અહીંયા તમારે શું કરવાનું, સૌથી પહેલાં ગુજરાતી કરી દેવાનું છે અને અહીંયા કરી દેવાનું છે હિન્દી. જે રીતે તમે અહીંયા હિન્દી લખશો એટલે તમને એ પ્રમાણે આવી જશે. અને તમે કોપી પેસ્ટ કરશો પછી એવું ને એવું અહીંયા તમને સ્પીકર આપેલું હશે એટલે એ વાત તમને અહીંયા સંભળાવીને બનાવશે. તો ChatGPTમાં પણ બનાવી શકો છો ને અહીંયાથી પણ બનાવી શકો છો. સમજી ગયા? તો હવે તો ચલો તમને વિડીયો ક્રિએટ કરતા શીખવાડું. તો તમારે હવે જવાનું છે VN એડિટરમાં. VN એડિટરમાં જઈને તમારે શું કરવાનું છે હું તમને બતાવી દઉં. તો મિત્રો સૌથી પહેલાં તો મેં વિડીયો બનાવેલું છે એ જ વિડીયોમાં હું તમને કરીને બતાવું, જેથી શું આપણો ટાઈમ પણ ના બગડે ને તમને સમજણ પણ પડી જાય. તો આ વિડીયો મેં એવી રીતે ન્યૂઝ થ્રુ જ બનાવેલો છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે, તમારે આ જે ઇમેજ તમે ડાઉનલોડ કરી એ ઇમેજ અહીંયા નીચે દેખાય છે. આ ઇમેજ, આ બધી ઇમેજ મેં એમાંથી ડાઉનલોડ કરી છે. બસ આ ઇમેજો તમારે શું કરવાની છે, ડાઉનલોડ કરી દેવાની છે. ડાઉનલોડ કર્યા બાદ તમે VN એડિટર કાઇનમાં એપ્લિકેશનમાં એડિટ કરીને વચ્ચે આવા ટ્રાન્ઝેક્શન ઓન કરી ઇમેજ વચ્ચે આવા ટ્રાન્ઝેક્શન તમે મૂકી શકો છો, આવા એફેક્ટ્સ મૂકી શકો છો. આવી રીતે ઇમેજ જેથી ઇમેજ થોડી પ્રોફેશનલ લાગે. પછી તમે જે સ્ક્રીન રેકોર્ડિંગ ઇમેજ મૂકો પછી આના ઉપર ક્લિક કરીને તમારે જે સ્ક્રીન રેકોર્ડિંગ હોય સ્ક્રીન રેકોર્ડિંગ ઉપર જઈને આમાં ક્લિક કરીને તમારું જે પણ સ્ક્રીન રેકોર્ડિંગ હોય એ સ્ક્રીન રેકોર્ડિંગ તમને ચલો ભાઈ મળી જાય. તમારે પણ સ્ક્રીન રેકોર્ડિંગ હોય એ સ્ક્રીન રેકોર્ડિંગ તમારે અહીંયા અપલોડ કરી દેવાનું છે. ચલો ધારો કે આપણે માને આ સ્ક્રીન રેકોર્ડિંગ છે તો આ સ્ક્રીન રેકોર્ડિંગને આપણે અપલોડ કરીને ચેક કરીને બતાવી દો. આ બીજું સ્ક્રીન રેકોર્ડિંગ જણાવી દઉં. તો મિત્રો તમારે સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરી દેવાનું છે. ઓન કર્યા પછી તમારે આ ફાઇલ ઉપર જવાનું છે. ફાઇલ ઉપર ગયા પછી ફોટોઝમાં જવાનું છે. ફોટોઝમાં જઈને જે સ્ક્રીન રેકોર્ડિંગ હોય એ સ્ક્રીન રેકોર્ડિંગ તમે અહીંયાથી અપલોડ કરી શકો છો. જો હું સ્ક્રીન રેકોર્ડિંગ અપલોડ કરવા જઈશ તો ઘણો બધો ટાઈમ લાગી જશે, પણ તમને શોર્ટમાં શીખવાડી દઉં કે જે રીતે સ્ક્રીન રેકોર્ડિંગ ધારો કે મેં આ ઓન કર્યું છે તો હવે તમારે અહીંયા આના ઉપર ક્લિક કરવાનું છે. પછી અહીંયાથી તમારે એક્સટ્રેક્ટ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. એક્સટ્રેક્ટ ઓડિયો ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા શું કરવાનું, આ ફાઇલ જે હોય એ ફાઇલને તમારે અહીંયા ડિલીટ કરી દેવાની છે. મારે કામની છે તેથી અહીંયા ડિલીટ નથી કરતો, પણ તમારે એ વિડીયોમાં એવું કરવાનું છે. તો તમે જેવી રીતે ફાઇલ ડિલીટ કરી દેશો એટલે તમારે અવાજ રહી જશે, આ રહી જશે. પછી નીચે જે આ તમને ફોટા દેખાય છે, જે ફોટા મેં તમને ડાઉનલોડ કરવાના કરે એ રીતે તમારે ડાઉનલોડ કરી દેવાના છે. ડાઉનલોડ કર્યા પછી તમારે ટ્રાન્ઝેક્શન મૂકી દેવાના. વચ્ચે તો કટ કરીને વચ્ચે મૂકી દેવાના. તમને જે ફાવે એ રીતે લગભગ 15 સેકન્ડના કટ વચ્ચે આવી રીતે કટ મૂકવાના અને
આવું એફેક્ટ્સ મૂકવાનું, કટ મૂકવાના, એફેક્ટ્સ મૂકવાનું, જેથી તમારો વિડીયો પ્રોફેશનલ લાગે અને લોકોને જોવો પણ ગમશે. બસ એ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી અવાજને એ 2 કમ્પ્લીટ કરી દેશો. પછી તમે અહીંયા જઈને સીધું તમારે શું કરવાનું છે, આ રીતે પબ્લિક કરી દેવાનું છે. પબ્લિક કર્યા પછી તમારે યુટ્યુબ ઉપર જઈને ChatGPT દ્વારા ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન લખાઈ દેવાનું છે, જે આપણે શીખવાડી રીતે SEO વાળું, અને બસ અપલોડ કરવાના છે. આ રીતે 15-20 મિનિટની મહેનત માટે તમારે કરવાના છે. દિવસના 2 થી 3 વિડીયો અપલોડ કરો, તમારી ચેનલ 101 પછી ગ્રો થશે, મોનેટાઈઝ થશે અને પૈસા પણ કમાશો. IPL પૂરી થાય એ પહેલાં એ મારી ગારંટી છે. બસ વર્ક કરવાનું શરૂ કરી દો. તો મળીએ એક નવા વિડીયોમાં નવા અંદાજમાં. જય હિન્દ, જય ભારત.